નમસ્કાર મિત્રો, જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। વાત કરીએ આજના 10 મહત્વના ખબરોની। તે પહેલા વિડીયોને લાઇક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે, જેના કારણે ગરમીનો પ્રકોપ વધ્યો છે। પરંતુ હવે હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ રાજ્યમાં ટૂંક સમયમાં જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે। બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ બનાવશે। આ સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। સુરતમાં ભુવાએ દુષ્કર્મ આચર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આરોપી ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। સુરતના અડાજણમાં રહેતી પીડિત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના શિરોડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી। ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી હતી। જો કે વિધિ કરાવ્યા બાદ મહિલા ભુવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી। આ દરમિયાન ભુવાએ વિધિ કરવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું। થોડા સમય અગાઉ ચીનના ગાંસુ પ્રાંતમાં ભોજનની ક્વોલિટી સાથે જોડાયેલો એક કેસ સામે આવ્યો છે। અહીંની બ્રાઉન્જિંગ પેન્સિંગ કિન્ડરગાર્ટન સ્કૂલમાં ઘણા બાળકોને ઝેરી ખોરાક આપવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ બીમાર પડી ગયા અને અંદાજિત 235 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ મામલે 6 વ્યક્તિઓની ધરપકડ બાદ વધુ તપાસ શરૂ કરવામાં આવી રહી છે। પ્રાથમિક માહિતી અનુસાર સ્કૂલના પ્રિન્સિપાલે જ ખુદ ગેરકાયદેસર કલર મિક્સ કર્યા હતા, જેથી ભોજન દેખાવમાં આકર્ષણ લાગે અને વધુમાં વધુ એડમિશન મળી શકે। મેગા સિટી અમદાવાદ સતત ધમધમતું શહેર છે, ત્યારે અહીં એક પણ રસ્તો બંધ થાય તો હજારો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે પીરાણાથી વિશાલા જતો શાસ્ત્રી બ્રિજ ફરી એકવાર બંધ કરી દેવાનું બહાર પડ્યું છે। વિશાલા સર્કલથી પીરાણા સર્કલ તરફ જતા આવતો શાસ્ત્રી બ્રિજની કેટલીક બેરિંગ પેડેસ્ટ્રીયલ જર્જરિત થઈ ગયેલ હોવાથી તેના સમારકામ અન્યવે ભારે અને મધ્યમ પ્રકારના માલ વાહન અને પેસેન્જર વાહનોની અવરજવર તારીખ 8/2/2026 સુધી સંપૂર્ણ બંધ કરવા પોલીસ કમિશનરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાજકોટમાં મહિલાને ડ્રાઈવરે જાહેરમાં માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। રાજકોટ બસ સ્પોટનો વિડીયો વાયરલ થતાં એસટી બસના અધિકારીઓએ તપાસના આદેશ આપ્યો છે। બસમાં બેસવા બાબતે મહિલા સાથે મારામારી કરી છે અને વાંકાનેર ડેપોના ડ્રાઈવર નરેન્દ્રસિંહે માર માર્યો હોવાનું સામે આવ્યું છે। મહિલાને મારનાર બસ ડ્રાઈવરને હાલ સસ્પેન્ડ કરાયો છે। આજે મહેસાણા જિલ્લામાં નકલી પનીર બનાવતી એક ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા। જ્યારે આ દરોડાનું કવરેજ કરવા પત્રકારો ત્યાં પહોંચ્યા ત્યારે આ પત્રકારો પર ફેક્ટરીના માલિક અને તેના સાંગરિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પત્રકારો પર હુમલો થતાં ભારે ચકચાર મચી ગયો હતો। આ મામલે હુમલાખોરો વિરુદ્ધ વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ ઘટના મહેસાણાના આવકાર વેર હાઉસમાં બની હતી, જ્યાં નકલી પનીર બનાવવાની એક ફેક્ટરી ચાલતી હતી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલી અંબાજી આદિવાસી આશ્રમ શાળાના હોલમાં આજે ભારતના મહાન આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી યોજાઈ હતી। આ કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। જોકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરીની અપેક્ષા હોવા છતાં હોલમાં ઘણી ખુરશીઓ ખાલી રહી હોવાનું જોવા મળ્યું હતું, જે ચર્ચાનો વિષય બન્યો છે। મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વિવાદ શરૂ થયો છે, કારણ કે એનસીપી જૂથના વડા શરદ પવારે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલાં તેમને 2 લોકો મળ્યા હતા અને તેમને રાજ્યની 288માંથી 160 બેઠકો જીતાડવાની ખાતરી આપી હતી, પરંતુ શરદ પવાર અને રાહુલ ગાંધીએ આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો, કારણ કે તેઓ આવા માર્ગને અપનાવવા માંગતા ન હતા। આ ખુલાસો રાહુલ ગાંધીના ચૂંટણી મંચ પરના આક્ષેપો વચ્ચે આવ્યો છે। અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ફરી એકવાર સોનાની દાણચોરીનો મોટો કેસ સામે આવ્યો હતો। દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ એટલે કે IAUએ 750.70 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું, જેની કિંમત અંદાજે 78 લાખની ગણવામાં આવી હતી। આરોપી મુસાફરે સોનાના બિસ્કિટ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો। મહેસાણામાં LCBની ટીમે બાતમીના આધારે બાયપાસ પરથી પસાર થઈ રહેલી ₹47.30 લાખનો દારૂ ભરેલી ટ્રક સાથે ચાલકને ઝડપી લઈ 72.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તાલુકા પોલીસ મથકે કુલ 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ
કરી છે. રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક અમદાવાદ તરફ જતી હોવાનું અને ઉજા પસાર કરી દીધું હોવાની બાતમીને મહેસાણા એલસીબીના હેડક્વાર્ટર જયસિંહ અને ધીરજ કુમારને મળી હતી, જેથી પીએસઆઈ BM પઢિયાર સહિત ટીમે બાયપાસ પર 500 સર્કલથી ફતેપુરા સર્કલ તરફ સફળ લેગેસી શોપિંગ સેન્ટર આગળ ઓચ ગોઠવી હતી. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલા વિડીયોને લાઈક કરી જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે.